સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સુરત માંગરોળ તાલુકામાંથી યુવકને અપહરણ કરનારોને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે। જાણવા મળી રહ્યું છે કે કોસંબા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા માંગરોળ કઠવાડા ગામની સીમમાંથી આ બનાવ બનવા પામ્યો હતો। યુવકને અપહરણ કર્યા બાદ માર મારી પગના ભાગે ફ્રેક્ચર કરી દેવામાં આવ્યો હતો। આ બનાવ બપોરના સમયે બન્યો હતો અને કાળા કલરની ઓરાફોર વ્હીલમાં 2 થી 3 ઈસમો કઠવાડના ખાડી પુલ પરથી અપહરણ કરી ગયા હતા। ત્યારે આ બનાવને ગંભીરતા ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચનાના આધારે એલસીબી સહિત કોસંબા અને માંગરોળ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને જે દિશામાં અપહરણ કરી ભાગ્યા હોય તે દિશામાં નાકાબંધી કરતા મળી આવી હતી બાતમીના આધારે જાણવા મળી રહ્યું છે કે યુવકની અપહરણ કર્યા બાદ માંગરોળ નાની નરોલી ગામની હુરેન ફાર્મા હાઉસ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જેથી એલસીબી સહિત કોસંબા અને માંગરોળ પોલીસે સંયુક્ત રીતે બાતમીવાળા સ્થળે પહોંચી જઈ આરોપીઓને દબોચી લીધા હતા। અપહરણકર્તાઓને ચુંગલમાંથી યુવકને બચાવી લીધો હતો, પરંતુ આ યુવકને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચાડતી હોવાની પોલીસે તાત્કાલિક મેડિકલ સારવાર તજવીજ હાથ ધરી હતી। જો કે અપહરણકર્તાઓને પૂછપરછ હાથ ધરતા ફરિયાદી સારી જ 6 વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી અને તે અપહરણકર્તાઓને માંગરોળના સિમોદરા ગામના મિતેશ કુમાર ગોવિંદભાઈ સોલંકી સાથે લગ્ન કરવાના હોવાથી વાતચીત થતી રહેતી હતી, જેથી ફરિયાદીએ સારીને મિતેશ સોલંકી સાથે લગ્ન કરવા ના પાડી સાથે મિતેશ સોલંકી પણ ટેલિફોનિક દ્વારા આ ના પાડી દીધી હતી। તેથી આ મિતેશ સોલંકીએ અદાવત રાખીને તેની 4 વ્હીલમાં પ્રશાંત કુમાર ગોવિંદ સોલંકી, જયકુમાર પંકજ સોલંકી, નીલકુમાર પંકજ સોલંકી તમામ સિમોદરાના રહેવાસીઓને ફરિયાદીનો કર્યો હતો પીછો। આ ચારેય આરોપીઓને એકબીજાના મદદરૂપ બની કાવતરું રચી ફરિયાદીઓને પીછો કરી કરવામાં આવ્યો હતો અપહરણ। જો કે અપહરણકર્તાઓને મિતેશ સોલંકી અને પ્રશંસા સોલંકીનાઓને લાત મારી પગને ફ્રેક્ચર કર્યો હતો, જ્યારે અપહરણ કરી જય સોલંકી અને નીલ સોલંકીએ યુવકના બંને હાથ પ્લાસ્ટિકની દોરીથી ટેપ પટ્ટી બાંધીને મોઢાના ભાગે અને બરદાના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ વધુ માર મારવા માટે નાની નરોલી ગામે હુરેન ફાર્મા હાઉસ ઉચકી લાવ્યા હતા, જેથી આ તમામ ઇસમોના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત।